નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુજેટા પ્રાથમિક શાળા સીઆરસી વચેરિયા જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આપણે પ્રકરણ નંબર 5 એની અંદર સ્વાધ્યાય 5.1 આપણે પૂરું કર્યું। આજે આપણે સ્વાધ્યાય 5.2 ની ચર્ચા કરવાની છે। સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે સ્તંભ આલેખ, બરાબર છે, સ્તંભ આલેખ દોર્યા, પછી દ્વિલંબ આલેખની આપણે માહિતી મેળવી, બરાબર। હવે આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર આપણે વર્તુળ આલેખ અથવા એને પાઈ ચાર્ટ તરીકે એની આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે। હવે સ્વાધ્યાય 5.2 ની અંદર આપણે વર્તુળ આલેખ દોરવાના છે। તો આપણને એવું થાય કે ભાઈ વર્તુળ આલેખ કોને કહેવાય? તો કે માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે દર્શાવીએ। જો સમજો કે આ વર્તુળ છે તો માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે આપણે દર્શાવીએ તો તેને આપણે શું કહીએ છીએ? વર્તુળ આલેખ। જો તમે આ એક વર્તુળ છે, એની અંદર આપણે જે માહિતી છે એ માહિતી એક જ ભાગમાં દર્શાવી છે। જો તો કે આખા વર્તુળની અંદર 40% હળવું સંગીત છે, 30% લોક સંગીત છે, 10% શાસ્ત્રીય સંગીત છે અને 20% એ અર્ધ શાસ્ત્રીય સંગીત છે, બરાબર છે। હવે તમે વિચારો કે આખું વર્તુળ એટલે પૂરેપૂરું એટલે કેટલા ટકા થયા? 100%। કેટલા ટકા થયા? 100%। તમે કરો 40 ને 30 70 ને 10 80 ને 10 100 એટલે આખું વર્તુળ બરાબર કેટલા ટકા થયા? 100%, બરાબર છે। હવે વર્તુળ આલેખમાં માહિતીને દર્શાવવા માટે માહિતીને આપણે અંશ માપમાં ફેરવવી પડે, બરાબર છે। માહિતીને આપણે દર્શાવવી હોય તો માહિતીને આપણે અંશ માપમાં ફેરવવી પડે। કેમ? તો કે આપણે 40% એટલે એનો ખૂણો આપણે બતાવવો પડે। શું બતાવવો પડે? ખૂણો બતાવવો પડે। તો આપણને કઈથી ખબર પડે કે 40% એટલે આપણા આટલા માપનો આપણે ખૂણો બનાવશું? એટલે જે માહિતી હોય એ માહિતીને આપણે અંશ માપની અંદર ફેરવવી પડે, બરાબર છે। તો અને કુલ ટોટલ આખા વર્તુળનો કુલ ટોટલ અંશ માપ કેટલો થશે ખબર તમને? 360 અંશ। જો તમને ઉદાહરણ બતાવું કે આપણી પાસે એક આવું વર્તુળ છે, સમજો આવું વર્તુળ છે। હવે આ વર્તુળની અંદર કે મેં આવી આડી લીટી દોરું છું, આડી લીટી દોરી, બરાબર, અને એક ઊભી લીટી દોરું છું। હવે તમે જુઓ, આ તમે વર્તુળ ભૂલી જાઓ, આપણી પાસે આવું છે, સમજો આવું છે, બરાબર। તો આ કેટલા અંશનો ખૂણો થયો? તો કે આપણને ખબર છે કે આ 90 અંશનો ખૂણો થયો। ફરી આની સાથે હું અહીં આમ જોડ દઉં છું તો કે આ ખૂણો કેટલા અંશનો થયો? 90 અંશનો। તો સીધી લીટી કેટલા અંશની થઈ ગઈ? તો કે 180 અંશની, બરાબર છે। આ લીટી કાઢી નાખો તો 90 ને 90 180 થઈ ગયા। ચાલો એ જ પ્રમાણે આ વર્તુળની અંદર જો આ કેટલા અંશનો ખૂણો? તો કે 90 અંશનો। આ કેટલા અંશનો ખૂણો? 90 અંશનો। તો સીધી લીટી કેટલા અંશની થઈ ગઈ? તો કે 180 અંશની। ચાલો આ ખૂણો કેટલા અંશનો? 90 અંશનો। આ ખૂણો કેટલા અંશનો? 90 અંશનો। તો તમે જો 90 90 90 ચાર વખત કરો તો આખો ખૂણો બરાબર આખું વર્તુળ બરાબર કેટલા અંશ થાય? 360 અંશ। કેટલા અંશ થાય? 360 અંશ, બરાબર છે। એટલે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। જો આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળની ત્રિજ્યા છે, આ પણ વર્તુળની ત્રિજ્યા છે, આ ખૂણો, આ વર્તુળ છે, આ એની ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, તો આ ખૂણો, આ ત્રિજ્યા, આ ત્રિજ્યા, આ ખૂણો, આ ત્રિજ્યા, આ ત્રિજ્યા, આ ખૂણો, બધા ખૂણાના માપનો સરવાળો, આ એક વર્તુળ હોય તો સંપૂર્ણ વર્તુળ હોય તો કેટલા થાય? 360 અંશ। અને ટકામાં તમારે જોવું હોય, ટકાની અંદર જુઓ તો કે એક વર્તુળ બરાબર, સમજો કે આ ભાગ આપણે ચાર પાડ્યા, આ 25% છે, આ પણ 25% છે, આ પણ 25% છે, આ પણ 25% છે। તો આખું વર્તુળ બરાબર કેટલા ટકા થાય? 100%। અને 100% બરાબર કેટલું અંશ માપ થાય? 360 અંશ। આ ખાસ યાદ રાખો। આખું વર્તુળ બરાબર 100%। કોઈ વસ્તુને આપણે અહીં બતાવીએ છીએ ટકાવારીમાં, તો ટકાવારીમાં આપણે અહીં 100 બતાવી દીધી,
તો 100 બરાબર અંશ માપ કેટલું થાય તો કે 360 અંશ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે આપણે પહેલા જ કીધું કે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને આપણે શું કહીએ છીએ? વર્તુળાલેખ અથવા પાઈ ચાર્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે. ચાલો હવે દાખલા નંબર 1 કાઢો. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. હવે દાખલા નંબર 1 ની અંદર આપણને શું કહે છે? જુઓ 5.2 નો દાખલા નંબર 1, બરાબર. દાખલા નંબર 1 આપણને શું કહે છે? જુઓ તમે પણ વાંચો કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે, જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. આપણો પહેલો પ્રશ્ન છે. તો કેટલા યુવાનોની મોજણી કરી હશે? તો કેટલા યુવાનોની મોજણી કરી હશે? બરાબર છે. હવે તમે જુઓ પ્રશ્ન આપણને શું આપ્યો છે તે જુઓ. જો 20 યુવાનો, કેટલા યુવાનો છે? 20 યુવાનોની શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. હવે તમે જુઓ શાસ્ત્રીય સંગીત આપણને કેટલા ટકા અહીં આપ્યું છે? 10%, બરાબર છે. અને યુવાનો કેટલા આપ્યા છે આપણને? 20. તો કેટલા યુવાનોની મોજણી કરી હશે? એટલે કે સર્વે કેટલાનું કર્યું હશે તો આપણને ખબર નથી. સર્વે કેટલાનું કર્યું છે તે આપણને ખબર નથી. તો આપણે ધારી લઈએ. ધારો કે સર્વેક્ષણ કરેલ યુવાનોની સંખ્યા x, આપણે x ધારી લીધું કારણ કે આપણને ખબર નથી કે કેટલા જણનું સર્વે કર્યું છે, કેટલા જણની મોજણી કરી છે એ આપણને ખબર નથી. એટલે આપણે ધારી લીધું કે ધારો કે સર્વેક્ષણ કરેલ યુવાનોની સંખ્યા x છે. હવે તમે જુઓ શાસ્ત્રીય સંગીત કેટલા લોકો પસંદ કરે છે? 10%. તો આપણે લખીએ તેથી x ના 10% બરાબર આપણને કેટલા યુવાનો આપ્યા છે? અહીં 20. બરાબર. આટલું સમજ પડી ગઈ? બરાબર છે. કેટલા જણની મોજણી કરી છે આપણે જાણતા નથી એટલે આપણે શું કર્યું? ધારી લીધું. ધારો કે સર્વેક્ષણ કરેલ યુવાનોની સંખ્યા x છે. હવે શાસ્ત્રીય સંગીતમાં આપણને કેટલા આપ્યા છે? તો કે 10%. તો કે x ના 10% બરાબર 20. ચલો x ગુણ્યા 10 છેદમાં ટકા કેટલા નીકળે? આપણે 100 બરાબર 200. 20 બરાબર 20. ચાલો 100 ને હું આ બાજુ લઈ જાઉં છું એટલે x ગુણ્યા 10 બરાબર 20 ગુણ્યા 100. ચાલો મારે x શોધવાનો છે. સર્વેક્ષણ કરેલ યુવાનોની સંખ્યા કેટલા જણની સર્વે કર્યું હતું એ મારે શોધવાનું છે. તેથી x બરાબર 20 ગુણ્યા 100 અને આ કઈ આવશે? હંમેશા ગુણાકારમાં હોય તો છેદમાં 10. આ બિંદુ જાય, આ બિંદુ જાય. કેટલા વધ્યા? 2 * 2. કેટલા મીંડા? 1 અને 2. તો કેટલા જણની મોજણી કરી હશે? 200 જણની મોજણી કરી હશે. કેટલા જણની? 200 જણની મોજણી કરી હશે. તો આપણને સંખ્યા કેટલી મળી? 20. બરાબર છે. અહીં પણ તમે જોઈ શકો છો કે 200 ના 10% કેટલા થાય? તો કે 20. બરાબર છે. એટલે આપણો દાખલો કેવો થયો? સાચો છે. આ 1 નંબરનો દાખલો. હવે દાખલા નંબર 2. કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? ચાલો હવે તમે આ આપણો વર્તુળ આલેખ જુઓ કે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. તો જો આ 20% છે, આ 10% છે, આ 30% છે અને આ 40% છે. તો વધારે ટકા કયા? તો કે 40%.
બરાબર છે. એટલે આપણે લખીએ કે હળવું સંગીત 40% હોવાથી મહત્તમ યુવાનો તેને પસંદ કરે છે. બરાબર છે. આલેખની અંદર આપણે જોઈએ તો કે હળવું સંગીત કેટલા ટકા છે? 40% છે. તેથી મહત્તમ યુવાનો તેને હળવા સંગીતને પસંદ કરે છે. આ આપણો દાખલા નંબર 2 નો જવાબ હતો. હવે 3 શું કહે છે જો 3 નંબરનું શું કહે છે તમે વાંચો. તમે પણ પાઠ્યપુસ્તક ખોલો. જો કેસેટ કંપની આ સંગીતની એક 1000 સીડીઝ તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? બરાબર છે. ચાલો હવે તમે જુઓ એક વસ્તુ આપણે લઈએ આને એ લઈએ. ચાલો અર્ધ શાસ્ત્રીય સંગીત કેટલા ટકા છે? 20%. બરાબર છે. અર્ધ શાસ્ત્રીય સંગીત કેટલા ટકા છે? 20%. બરાબર છે. હવે તમે વિચારો આપણે કેટલી સીડી બનાવવાની છે? 1000. કેટલી બનાવવાની છે? 1000. તો આપણે 1000 ના 20% કાઢી નાખીએ તો અર્ધ શાસ્ત્રીય સંગીત છે એની કેટલી સીડી બનાવવાની થશે એ આપણને મળી જશે. તેથી 1000 ના 20% બરાબર 1000 ગુણ્યા 20% હંમેશા કેટલાય નીકળે? 100. આ મીંડું 2 ને 2 મીંડા 200 સીડીઝ. 200 સીડી કોની બને? અર્ધ શાસ્ત્રીય સંગીતની કેટલી સીડી બને? 200. એ જ પ્રમાણે બી લો. બી ની અંદર આપણે લઈએ શાસ્ત્રીય સંગીત. ચાલો શાસ્ત્રીય સંગીત કેટલા ટકા છે? 10%. પછી સીડી કેટલી બનાવવાની છે? 1000. તો કે 1000 ના 10% બરાબર 1000 ગુણ્યા 10% કેટલાય નીકળે? 100. આ મીંડું જાય, આ મીંડું બરાબર કેટલી સીડી? 100 સીડી. તો શાસ્ત્રીય સંગીતની કેટલી સીડી બનાવવી પડે? 100 સીડી. અર્ધ શાસ્ત્રીય સંગીતની કેટલી? તો કે 200. હવે સી. ચાલો લોક સંગીત કેટલા ટકા છે? 30%. 1000 ના 30% બરાબર 1000 ગુણ્યા 30 છેદમાં ટકા કેટલાય નીકળે? 100. આ મીંડું 100 તારી 300. 300 સીડી હાની બનાવવી પડે? લોક સંગીતની. ચાલો હવે કયું રહ્યું છેલ્લું? હળવું સંગીત. ડી. હળવું સંગીત કેટલા ટકા છે? 40%. 1000 ના 40% બરાબર 1000 ગુણ્યા 40 છેદમાં 100 ટકા 100 નીકળે એટલે છેદમાં 100 મૂકી દેવાના. આ મીંડું જાય, આ મીંડું 100 ચોકું 400 સીડી. હવે તમે જો આની અંદર તમે જોઈ શકો છો અર્ધ શાસ્ત્રીય સંગીતની 200 સીડી બનાવવી પડે એની ટકાવારી પ્રમાણે, શાસ્ત્રીય સંગીતની 100 સીડી, લોક સંગીતની 30% પ્રમાણે 300 સીડી, હળવું સંગીતની 40% પ્રમાણે 400 સીડી.
હવે તમે જો બધી સીડી નો ટોટલ મારી જુઓ તો કે 400 અને આ 300 એટલે 400 એટલે 500 600 700 800 900 અને 1000 સીડી થઈ ગઈ બરાબર છે એકદમ દાખલો આપણને દેખાય છે મોટો પણ છે એકદમ સહેલો બરાબર છે હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર 2 જોઈએ બરાબર ચાલો ચાલો દાખલા નંબર 2 તમે પણ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો દાખલા નંબર 2 ની અંદર શું કહે છે જો 360 લોકોને આ ખાસ યાદ રાખજો 360 લોકોને શિયાળો ઉનાળો અને ચોમાસું કુલ લોકોની સંખ્યા કેટલી છે 360 એ ખાસ આપણે યાદ રાખવાનું છે ઉનાળો શિયાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી મત આપવાનું જણાવવામાં આવ્યું એટલે શું કર્યું ખબર એનું એક સર્વે કરવામાં આવ્યું અને 360 લોકોને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને શિયાળો ગમે છે ઉનાળો ગમે છે કે ચોમાસું ગમે છે તો એની અંદરથી 90 લોકોએ એવો મત આપ્યો કે ભાઈ અમને ઉનાળો ગમે છે 120 લોકોએ એવો મત આપ્યો કે અમને ચોમાસું ગમે છે અને 150 લોકોએ એવો મત આપ્યો પોતાએ કીધું કે ભાઈ મને શિયાળો ગમે છે તો કુલ ટોટલ સંખ્યા કેટલી છે ખબર તમને આ કુલ ટોટલ સંખ્યા કેટલી છે તો કે 360 છે કુલ કેટલા છે 360 લોકોને પૂછવામાં આવ્યું કે તમને ઉનાળો ગમે ચોમાસું ગમે કે શિયાળો ગમે એની અંદરથી 90 લોકોએ કીધું કે ભાઈ અમને ઉનાળો પછી 120 એ કીધું ચોમાસું અને 150 એ કીધું શિયાળો કુલ ટોટલ લોકો કેટલા છે 360 હવે પહેલો પ્રશ્ન આપણને શું પૂછવામાં આવ્યો છે જો કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે ચાલો જો ઉનાળાને કેટલા મળ્યા 90 ચોમાસાને કેટલા મળ્યા 120 શિયાળાને કેટલા મળ્યા 150 તો કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે તો કે શિયાળાને તો આપણે અહીં લખીએ શિયાળાની ઋતુને સૌથી વધુ મત 150 મળ્યા છે બરાબર છે શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા છે કેટલા તો કે 150 આગળ શું કહે છે જો દરેક ઋતુના વૃત્તાંશ માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો કેન્દ્ર પાસેનો ખૂણો કેટલા અંશ આપણે શું દોરવાનો છે વર્તુળ આલેખ એની અંદર આપણે કેન્દ્ર પાસેનો ખૂણો કેટલા અંશનો થશે એ આપણે શોધવાનું છે સમજો કે આપણી પાસે એક આવું વર્તુળ છે હું ખાલી તમને આ સમજાવું છું આ વર્તુળ છે હવે એની અંદર એક ભાગ આપણને 90 મત છે 120 છે ને 150 છે એટલે હું અહીં બતાવી દઉં સમજો કે આ ભાગ મેં બતાવ્યો 3 ભાગ પાડી દીધા એકને મેં 90 લખ્યા એ હાના માટે ઉનાળા માટે એકને મેં લખ્યા 120 હાના માટે ચોમાસા માટે અને એકને મેં લખ્યા 150 હાના માટે તો કે શિયાળા માટે બરાબર છે તો આપણને આની અંદર શું પ્રશ્ન પૂછે છે જો કે આ ઉનાળા માટે તમે જે આ 90 મત લખ્યા છે તો આ ખૂણો કેટલા અંશનો થશે એવું પૂછે છે શિયાળા માટે તમે 150 મત લખો છો તો આ ખૂણો કેટલા અંશનો થશે અને ચોમાસા માટે 120 લખો છો તો આ ખૂણો કેટલા અંશનો થશે હવે તમે આ રીતે આપણે વર્તુળ આલેખ બનાવવું હોય તો આપણે વર્તુળ આલેખ બનાવી શકતા નથી પહેલું શું કરવું પડે તો કે આ જે મત છે એનો આપણે શું શોધી કાઢવો પડે ખૂણો કેટલા અંશનો ખૂણો છે તે શોધવો પડે અને ત્યારબાદ જ આપણે અંદર લખી શકીએ કે ભાઈ ઉનાળાની અંદર આ 90 મત બરાબર છે એ આપણે લખી શકીએ આમ આ રીતે આપણે બનાવી શકતા નથી તો આપણને અહીં પૂછ્યું છે કે 90 માટે તમે કેટલા અંશનો ખૂણો બનાવશો શિયાળા માટે કેટલા અંશનો ખૂણો બનાવશો અને ચોમાસા માટે કેટલા અંશનો ખૂણો બનાવશો બરાબર છે અને આખું વર્તુળ બરાબર કેટલા અંશ થાય 360 અંશ એ મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું છે કે આખા વર્તુળનો તમે અંશ માપ લો તો કેટલું થાય 360 અંશ બરાબર છે આ ખાસ યાદ રાખજો અને કુલ સંખ્યા કેટલી છે એ પણ કેટલી છે 360 અંશ મતોની કુલ સંખ્યા પણ 360 અંશ છે અને આખા વર્તુળનો
કેટલા અંશનો આખું વર્તુળ હોય તો કેટલા અંશનો ખૂણો બને? આખું વર્તુળ હોય પૂરેપૂરું હોય તો કે આખું વર્તુળ બરાબર 360 અંશ. બરાબર છે. હવે તમે જુઓ કે પહેલો પ્રશ્ન છે કુલ ઋતુના મતોની સંખ્યા એ તો આપણે મેળવેલી છે 90 વત્તા 120 વત્તા 150 બરાબર 360. કુલ ઋતુના જે મત છે એની કુલ ઋતુના મતોની સંખ્યા કેટલી છે? 360 અંશ. બરાબર છે. હવે આપણે લખીએ ઉનાળાની ઋતુ. પહેલું ઉનાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર. ચાલો કેટલા મતો છે? 90. કુલ મત કેટલા છે? 360 અંશ ગુણ્યા આખું વર્તુળમાં બતાવવાના છે તો આખું વર્તુળ બરાબર કેટલા માપ થાય? કેટલા અંશ માપ થાય? તો કે 360 અંશ. ચાલો 360 જતા રહ્યા બરાબર કેટલા અંશનો ખૂણો બનશે? ઉનાળાની ઋતુ માટે કેટલા અંશનો ખૂણો બનશે? 90 અંશનો. જ્યારે આપણે પાઈ ચાર્ટ દર્શાવશું ત્યારે ઉનાળાની ઋતુ માટે આપણે 90 અંશનો ખૂણો દર્શાવશું અને એની અંદર આપણે લખશું કે 90 મત. બરાબર છે. ચાલો એની પછીનો દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે? એની અંદર જ ઉનાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો. હવે આપણે લખીએ ઉનાળા પછી બીજું લખીએ ચોમાસા માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર. ચાલો ચોમાસામાં કેટલા મત છે? 120. કુલ મત કેટલા છે? 360 ગુણ્યા આખું વર્તુળ બરાબર કેટલા અંશ માપ? આપણે પહેલા જ કીધું કે પાઈ ચાર્ટ અથવા વર્તુળ આલેખ દોરવા માટે આપણે અંશ માપની મદદ લેવી પડશે. બરાબર. તો કેટલી? 360 અંશ. 360 જાય તો કેટલા અંશનો ખૂણો? 120 અંશનો. તો ચોમાસાની ઋતુ માટે આપણે કેટલા અંશનો ખૂણો બનાવશું? 120 અંશનો. હવે બીજી ઋતુ આવી આપણે ત્રીજી શિયાળા માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર. ચાલો શિયાળામાં કેટલા મત છે? 150. કુલ મત કેટલા છે? 360 અંશ. આખા વર્તુળનો અંશ માપ કેટલું? 360 અંશ. આગળ બરાબર કેટલા થાય? 150. બરાબર છે. ચાલો ઉનાળા માટે 90 અંશનો ખૂણો, ચોમાસા માટે 120 અંશનો ખૂણો અને શિયાળા માટે 150 અંશનો ખૂણો. હવે તમને કોઈ એવું કે ચાલો ભાઈ આનું વર્તુળ આલેખ બનાવો તો આપણે બનાવી દઈએ કે ના બનાવી દઈએ? તો કે એનું વર્તુળ આલેખ આપણે બનાવી શકીએ છીએ. જે આપણે ત્રીજા નંબરના દાખલાની અંદર જોવાનું છે. ત્રીજા નંબરની અંદર આપણને શું કહે છે? જુઓ, ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ કૌંસમાં વર્તુળ આવે. આલેખ તૈયાર કરો. બરાબર. હવે આ માપ પરથી આપણે શું બનાવવાનો છે? વર્તુળ આલેખ બનાવવાનો છે. બરાબર. ચાલો બનાવીએ. ચાલો હવે આપણે શું કરવાનું છે? આ જે ખૂણા છે એ ખૂણા પરથી આપણે પાઈ ચાર્ટ બનાવવાનો છે. બરાબર છે. હવે તમે જુઓ એની અંદર આપણે
ઉનાળા માટે કેટલા અંશનો ખૂણો બનાવવાનો છે? 90 અંશનો. અહીં આપણે લખીએ કે ઉનાળા માટે 90 અંશ. પછી ચોમાસા માટે કેટલા અંશ? 120 અંશ. અને શિયાળા માટે 150 અંશ લઈશું. બરાબર છે? અને આપણે પાઈ ચાર્ટ બનાવવાનો છે. સમજો કે હું પહેલા એક ત્રિજ્યા દોરી દઉં છું. કે આ ત્રિજ્યા મેં દોરી દીધી. વર્તુળના કેન્દ્રથી મેં એક આ ત્રિજ્યા દોરી દીધી. હવે મારે ઉનાળા માટે 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આપણી પાસે એક આવું સાધન હોય છે, તમે જોયું હશે. બરાબર? કંપાસ પેટીની અંદર એક આવું સાધન આવે છે, એનું નામ છે કોણ માપક. શું નામ છે? કોણ માપક. હવે મારે અહીં મોટું વર્તુળ છે, તમારી પાસે નાનું હશે, તમે આનાથી દોરી શકશો. એટલે તમારે શું કરવાનું છે? આમ કોણ માપક મૂકવાનું છે. કોણ માપક મૂક્યા પછી તમારે શું કરવાનું છે? જે બાજુ આપણી લીટી હોય, જે બાજુ આપણે ત્રિજ્યા દોરેલી છે, એ ત્રિજ્યાથી આપણે ગણવાનું 10 20 30 40 50 60 70 80 અને 90. 90 આપણે ગણવાનું છે. અને પછી અહીં આપણે ટપકું દોરી દેવાનું છે. બરાબર છે? તો આ ખૂણો થયો મારો 90 અંશનો. આ ખૂણો થયો મારો 90 અંશનો. બરાબર છે? અને વર્તુળ દોરવા માટે આપણે આ સાધનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? આનું નામ છે પરિકર. જ્યારે આપણે કંપાસ પેટીની અંદર એક આવું આપણું સાધન આવે છે, આ સાધનની મદદથી આપણે શું દોરીએ છીએ ખબર? આખું વર્તુળ દોરીએ છીએ. અને આનું નામ છે પરિકર. શું નામ છે? પરિકર. અને આનું નામ છે કોણ માપક. આની મદદથી આપણે ખૂણાઓ દોરીએ છીએ. તો આપણે એક આ ખૂણો દોર્યો. કેટલા અંશનો? તો કે 90 અંશનો. કેટલા અંશનો દોર્યો? 90 અંશનો. હવે 90 અંશ બરાબર શું છે? જોજો 90 અંશ બરાબર શું છે? તો કે ઉનાળો. બરાબર? હવે ચાલો, હવે આપણે શું કરવાનું છે? ચોમાસા માટે કેટલા અંશનો ખૂણો દોરવાનો છે? 120 અંશનો. એટલે આ જે કોણ માપક છે તે તમે આમ મૂકી દો. આમ મૂકી દીધું. આમ મૂકી દીધા પછી તમારે ગણવાનું 10 20 30 40 50 60 70 80 90 100 અને 120. 120 કઈ આવશે? તો કઈ. બરાબર? હવે 120 અહીં આવી ગયું. આ હું દોરી દઈશ. આ કેટલા અંશનો થયો ખૂણો? 120 અંશનો. તો આ ખૂણો કેટલા અંશનો થશે? 150 અંશનો. આ ખૂણો ઓટોમેટિક બની જશે, આપણે દોરવાની જરૂર નથી. બરાબર? ચાલો, 90 અંશ માટે શું છે? જોજો તો કે 90 અંશ માટે છે ઉનાળો. ચાલો, 120 અંશ માટે શું છે? તો કે ચોમાસું. 150 અંશ માટે શું છે? તો કે શિયાળો. બરાબર છે? એકદમ સહેલું. બરાબર છે? એટલે આ માહિતી પરથી આપણે શું દોર્યો? પાઈ ચાર્ટ દોર્યો. શું દોર્યો? પાઈ ચાર્ટ આપણે દોર્યો છે. બરાબર? દાખલા એકદમ સહેલા છે, પણ તમારે ધ્યાનપૂર્વક ખાલી એનો વિડિયો જોવાનો છે અને જોયા પછી તમારે નોટબુકની અંદર એને લખવાનો છે અને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. 100% તમને આ દાખલા આવડી જશે. ચાલો.